હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 147મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે મટીરિયલ. તેનો સ્પેલિંગ છે MATERIAL. મટીરિયલ એટલે સામગ્રી. ઉદાહરણ તરીકે, ધીસ મટીરિયલ ઇઝ વેરી સ્ટ્રોંગ. આ સામગ્રી ખૂબ મજબૂત છે. ત્યાર પછીનો શબ્દ છે એમેન્ડન. તેનો સ્પેલિંગ છે ABANDON. અબેન્ડન એટલે છોડી દેવું અથવા તો ત્યાગ કરવો. ઉદાહરણ તરીકે, ધે અબેન્ડન ધ ઓલ્ડ બિલ્ડિંગ. તેમણે જૂની ઇમારત છોડી દીધી. ત્યાર પછીનો શબ્દ છે ઓલમોસ્ટ. તેનો સ્પેલિંગ છે ALMOST. ઓલમોસ્ટ એટલે લગભગ. ઉદાહરણ તરીકે, આઈ ઓલમોસ્ટ ફિનિશ માય વર્ક. મેં લગભગ મારું કામ પૂર્ણ કર્યું. ત્યાર પછીનો શબ્દ છે ડ્યુટી. તેનો સ્પેલિંગ છે DUTY. ડ્યુટી એટલે ફરજ. ઉદાહરણ તરીકે, ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ હેલ્પ અધર્સ. બીજાની મદદ કરવી આપણી ફરજ છે. ત્યાર પછીનો શબ્દ છે મેડિકલ. તેનો સ્પેલિંગ છે MEDICAL. મેડિકલ એટલે વૈદ્યકીય અથવા તો ચિકિત્સા સંબંધિત. ઉદાહરણ તરીકે, હી વર્ક્સ ઇન ધ મેડિકલ ફિલ્ડ. તે વૈદ્યકીય ક્ષેત્રમાં કામ કરે છે. તો મિત્રો, આજના 5 શબ્દો આ રીતે હતા. મટીરિયલ એટલે સામગ્રી, અબેન્ડન એટલે છોડી દેવું, ઓલમોસ્ટ એટલે લગભગ, ડ્યુટી એટલે ફરજ અને મેડિકલ એટલે ચિકિત્સા સંબંધિત. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.